સિઝનમાં ઘેર ઘેર જો કોઈ વસ્તુ બનતી હોય તો એ છે ચોખાના પાપડ અને ઘઉંના પાપડ. ઘઉંના પાપડમાં તો સમસ્યા નથી દેખાતી, પરંતુ ચોખાના પાપડમાં સમસ્યા લગભગ બધાના મોઢે સાંભળું છું કે ચોખાના પાપડ ફાટી જાય છે. તો પાપડ ફાટવાના બે જ કારણો હોય. તમે જ્યારે ચોખાના પાપડ બનાવો તો પાપડ ફાટવાના બે કારણમાં પહેલું કારણ એ કે લોટ કાચો હોય. લોટની જે બાફવાની પ્રોસેસ છે એમાં થોડી કચાશ રહી ગઈ હોય ત્યારે ચોખાના પાપડ ફાટી જાય. અને નંબર બીજો કે લગભગ આપણે જૂના ચોખાના જ પાપડ કરતા હોઈએ છીએ, કારણ કે અત્યારે પાપડ બને છે, હજી ચોખા આવતા વાર લાગશે 20-25 દિવસ પછી. ત્યારે આપણે જૂના ચોખાના પાપડ કહીએ છીએ, એટલે એની અંદર ચિકાશ હોય નહીં, એટલે પાપડ ફાટી જાય. તો હું તમને આ બે ટિપ્સ એવી આપું છું કે તમે ગમે તે ચોખાના પાપડ બનાવશો, તમારું પાપડ ફાટશે નહીં. પહેલી, જો તમે ખીચું બાફો તો થોડું એનું જે પાણીનું પ્રમાણ છે એ જે માપ હોય એનાથી સવા ગણું રાખો, એનાથી થોડું વધારે રાખો, તો તમારા ચોખાના પાપડ ફાટશે નહીં. અને બાફ્યા પછી થોડી વાર ધીમા ગેસે ગરમ પાણીમાં એને રહેવા દો, એટલે બાફવાની જે કચાશ હશે એ બિલકુલ નીકળી જશે. અને નંબર 2, જૂના ચોખાના ખીચામાંથી, જૂના ચોખાની કણકીમાંથી આપણે પાપડ બનાવતા હોય અથવા ચોખામાંથી, તો 1 કિલોએ એક નાનો કપ એટલે કે 50 ગ્રામ જેવા સાબુદાણાનો પાવડર નાખો, કારણ કે સાબુદાણાના પાવડરમાં ચિકાશ હોય છે, એ પાપડને ફાટવા દેશે નહીં. અને વળી પાપડ તમારા સફેદ થશે, પોચા થશે અને ટેસ્ટી બનશે. આ બે વસ્તુ તમારા પાપડને સરસ રીતે બનાવશે અને આખું વરસ તમે એની મજા માણશો.